નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે. એક સરસ મજાનો શેર છે કે જીવનભરના તોફાનો કાઢી રહ્યું છું ફોગટના મોગમના ઈશારે ઈશારે. કે જીવનભરના તોફાનો કાઢી રહ્યો છું ફોગટના મોગમના ઈશારે ઈશારે. ગમે ત્યાં નીકળું, ગમે ત્યાં ડૂબું, મારી પ્રતીક્ષા છે કિનારે કિનારે. તો આજે પાછા આપણે એક નવા વિડીયોની સાથે મુલાકાતની પેડાએ મોભાદાર મુકામની શરૂઆત સાથે આપણે એક સરસ મજાના વિડીયો લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ. તો મુઘલ સામ્રાજ્યની શરૂઆત કરતાં તેની સ્થાપના કઈ રીતે થઈ, તેના મુઘલ શાસકો બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ વગેરે જેવા તેના શાસન, તેની શાસન વ્યવસ્થા વગેરે વિશે આ ચેપ્ટરમાં તમે સવિસ્તર માહિતી જોશો. હવે મુઘલ સલ્તનતની સ્થાપના કઈ રીતે થઈ? 1526માં બાબરે સૌપ્રથમ એની સ્થાપના કરેલી. તેનું મૂળ નામ શું હતું? ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. બધીના મૂળ નામ ખાસ યાદ રાખજો. જેમ કે હુમાયુનું નામ હુમાયુનો અર્થ નસીબદાર થાય છે. બાબર પછી શેરશાહ આવે, બાબર પછી શેરશાહ આવે તો શેરશાહનું મૂળ નામ ફરીદગાહ થાય છે. એ રીતે મને મૂળ નામ ક્યાંક ક્યાંક પૂછાઈ જાય છે. હવે મુઘલ સલ્તનતની સ્થાપના સ્ટાર્ટિંગમાં બાબર અને પાણીપતનું યુદ્ધ થયું ને ઇબ્રાહિમ લોદી વચ્ચે. લોદી વંશ, જ્યારે મેં તમને દિલ્હી સલ્તનત ભણાવ્યો ત્યારે ઇબ્રાહિમ લોદી છેલ્લો શાસક હતો. તેની વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું 20 એપ્રિલ 1526માં. અને પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને બાબરે મુઘલ સલ્તનતની સ્થાપના કરી. મુઘલ શાસકોમાં બાબરનો સમયગાળો ઈસવીસન 1526થી 1530ની વચ્ચે હતો. બાબર એટલે કેવો? બુદ્ધિશાળી, કુશાગ્ર, શક્તિશાળી રાજા. ફારસી અને અરબી ભાષાનો કે ને જાણદાર, પ્રકૃતિ પ્રેમી અને લેખક. પછી તેની આ બધી બાબતો છે ને એની તુઝુ કે બાબરી કરીને એની આત્મકથા છે. બાબરનામા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે, જે તેને પોતે લખેલી છે. એ તુઝુ કે બાબરનામામાં એની બધી જીવનની બધી લખેલી છે, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. ત્યારબાદ હુમાયુ એટલે શું? હુમાયુનો અર્થ છે ને નસીબદાર થાય. હુમાયુ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી ઉપર બેઠો. હુમાયુ છે ને, તમને શોર્ટલી બધી સ્ટોરી કહું તો હુમાયુ છે ને બહુ આમ નસીબદાર માણસ હતો, પણ એને જીવનમાં સમસ્યાનો સામનો પણ કર્યો. અને ગુજરાતના સુલતાન છે બહાદુર શાહ અને બિહારનો શક્તિશાળી શાસક છે શેરશાહ, બે સાથે યુદ્ધ કર્યા 1540માં યુદ્ધ કર્યા. એટલે હુમાયુનો અર્થ નસીબદાર થાય છે એમ અંતે આપણે એમ હતા. તો શરૂઆત કરી હુમાયુનો. જો મેં તમને કીધું એ પ્રમાણે કે સુલતાનનો બહાદુર શાહ અને બિહારના શક્તિ શાસક શેરશાહ સાથે 1540માં યુદ્ધ કર્યું. પણ એમાં એવું થયું કે કનોજનો જે એનો શાસક હતો બિહારનો, કનોજ સાથે જ્યારે એને યુદ્ધ કર્યું ત્યારે યુદ્ધમાં હાર્યો અને એને ભારતની બહાર કાઢી મૂક્યો. એટલે હુમાયુ બેરોજગાર થઈ ગયો. તો એ ભારતની બહાર ગયો તો ત્યાંથી ઈરાન ચાલ્યો ગયો. ઈરાનનો શહેનશાહ હતો, એ એનો ભાઈબંધ હતો, કારણ કે આ બધા અફઘાન વંશના મૂળ બધા શાસકો હતા. એટલે અફઘાન વંશના મૂળના શાસકો ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1545માં પાછો ભારત ઉપર પોતાની સત્તા સ્થાપી. કાબુલ અને કંદહાર, અફઘાનિસ્તાન જે ઉપરનો વિસ્તાર છે કાબુલ કંદહાર, એને જીતી લીધા 1555માં. તો ભારત પર પોતાની સત્તા પાછી ચાલુ કરી દીધી. હુમાયુ એના પિતાની જેમ એટલે બાબરની જેમ એટલે વ્યવસ્થિત કે ને વાંચન લેખનનો શોખીન માણસ હતો. અને દિલ્હી પાસે દિનપના નામનું નગર વસાવ્યું હતું. હવે એનું મૃત્યુ થોડુંક અજબ રીતે થયું છે કે સાંજના પ્રાર્થનાનો સમય હતો ત્યારે વાચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું અવસાન થઈ ગયું. હવે આ કેટલી રિયાલિટી ફેક્ટ છે આઈ હેવ નો આઈડિયા, બટ જીસીઆરટી છે એટલે ચાલવું પડશે. શેરશાહ સૂરી અફઘાન વંશનો એક શાસક હતો, મુસ્લિમ શાસક હતો. મૂળ નામ તેનું ફરીદ ખાં હતું. બાબરનું મૂળ નામ શું હતું? યાદ કરી પાછું. બાબરનું મૂળ નામ શું? ઝહીરુદ્દીન મુહમ્મદ બાબરનું મૂળ નામ શું? હુમાયુનો અર્થ નસીબદાર થાય છે. શેરશાહનું મૂળ નામ ફરીદ ખાં હતું. હવે ભારત પર પોતાની સત્તા અને જ્યારે હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી ત્યારે એક સુધારક ને ન્યાયપ્રિય રાજા તરીકે પોતાની નામના એને વિકસાવી. ડાકુ લૂંટારા બધા જેવા એમાં એને શાંતિ રાખી. આમ ટપાલ વ્યવસ્થા નવી ચાલુ કરી. વેપારીને યાત્રાળુ માટે ધર્મશાળા બંધાવી. આમ કે ને સુધારક ને ન્યાયપ્રિય રાજા બન્યો. પછી ઘણું બધું રૂપિયાનું ચલણ ચાલુ કરાવ્યું. વિશાળ સેના બનાવી. મહાન એક રાજમાં ગ્રાન્ડ ટ્રંક રોડ જેનું પુનઃનિર્માણ કરાવ્યું, જે પહેલાં બનાવ્યો હતો.
આપણે છે ને જ્યારે પહેલાં ચેપ્ટર લીધા ને સિક્સ્થના ગુપ્ત યુગના ને એના બધા એમાં તમને ગ્રાન્ડ ટ્રક રોડનું આખું ગુપ્ત યુગના સમયમાં જે બન્યો એનું તમને આખું સવિસ્તર સમજાવ્યું હતું. અને ત્યારે પણ કીધેલું કે શેરશાહ સૂરીએ પાછું તેનું પુનર્નિર્માણ કરાવ્યું. એ આ પુનર્નિર્માણ અત્યારે પછી શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતાં તેનું અકસ્માતથી મૃત્યુ થઈ ગયું. અને મૃત્યુ પછી શક્તિશાળી શાસક કોઈ ગાદી ઉપર ન આવ્યો અને પરિણામે 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવી પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. એ પાછી અહીંયા સ્ટોરી લિંક થાય છે કે 1555માં કાબુલ અને કંધાર જીતી લઈને જ્યારે ભારત ઉપર પાછો આવ્યો ત્યારે શેરશાહ સૂરીને જ હરાવ્યો. શેરશાહ સૂરીને હરાવીને પાછો મુઘલ સામ્રાજ્યને પાછી ભારત ઉપર સ્થાપના કરી. પછી હુમાયુ જ્યારે હતો ત્યારે હુમાયુ પછી અકબર આવ્યો. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં બહુ સારું નામ ધરાવે છે. બધાને ખબર છે કે તેનો જન્મ હિન્દુ પરિવારમાં થયેલો, પણ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયેલો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તેને દિલ્હીનો બાદશાહ બનાવ્યો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો. પહેલું યુદ્ધ કેનું થયું આપણે રિવાઇઝ કરીએ. આપણે પહેલું યુદ્ધ કેનું થયું હતું? હુમાયુ અને ઇબ્રાહિમ લોધી વચ્ચે. ક્યારે થયું હતું? તો ભૂલવાનું તો છે જ ને, આપણે રિવાઇઝ તો કરવાનું છે. પહેલું યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે પાણીપતનું 20 એપ્રિલ 1526. અને બીજું યુદ્ધ ક્યારે થયું? 1556માં. 1526 20 એપ્રિલ 1556માં બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ. એમાં અકબરનો વિજય થયો. એમાં કેનો વિજય થયો? બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે બાબરનો. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીને બધામાં રાજ્યનું સ્થાપિત કર્યું. એટલે એમાં સૂબા બેહાડી દેતા કે જ્યાં જ્યાં વિસ્તાર પોતાનો જીતી જાય ત્યાં સૂબો એક એનો બેહાડી દે, એ રાજ્યનું વહીવટ કરે. પછી અકબરને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે મેવાડનો રાણા પ્રતાપ એના વિશે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાન, દક્ષિણમાં અહેમદનગર અને પોતાની વિજય યાત્રા કરી. કારણ કે આ બધી જગ્યાએ પોતાનું વિશાળ સામ્રાજ્ય તેને હાસિલ કરી લીધેલું. અકબરે ફતેહપુર સિકરી પોતાની રાજધાની બનાવી અને ભવનોનું નિર્માણ કર્યું. પછી એમાં ફતેહપુર સિકરી આવે છે, પછી બુલંદ દરવાજો આવે છે. બુલંદ દરવાજો જે ગુજરાતની જીતની યાદમાં બુલંદ દરવાજો એને બનાવેલો. અકબર હિન્દુ પ્રત્યે ઉદાર નીતિ રાખતો, સામાજિક સંબંધો બનાવતો, પછી રાજપૂતોને સેનામાં ઉચ્ચ પદો પર રાખતો, રાજપૂતો પર પોતાની વીરતા અને સાહસા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિન-એ-ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી. તેમણે રામાયણ, મહાભારત અને અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો પણ વિરોધ કર્યો હતો. યાત્રાવેરો નાબૂદ કર્યો. બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મુકાયો. કારણ કે બધાને વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે આપણે, તો બધાને પોતપોતાની રીતે ધર્મ પાળવાનું બંધારણ અનુસાર છે. પછી અકબરના સમયમાં ભારત આર્થિક રીતે સમૃદ્ધ થયું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો. 1605માં તેનું અવસાન થયું અને મોટાભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવેશ થઈ ગયું. બરાબર, 1605માં. ત્યારબાદ જહાંગીરે ઈસવીસન 1605માં અને 1627માં અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્ય અને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. અકબરે જે મેળવ્યું જહાંગીરને રાખ્યું. અકબરની નીતિઓને બધી એને ચાલુ રાખી, બધી સામાજિક સંબંધો બનાવવા, એવું બધું એમ હિન્દુ અને સારા સંબંધો સ્થાપિત કરવા. અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી તેને વિજય પ્રાપ્ત કર્યો. અને આમ વિજય પ્રાપ્ત કરતાં તેની પત્ની નૂરજહાં, જહાંગીરની પત્નીનું નામ શું હતું? નૂરજહાં. તમને બધાને યાદ જ છે, પ્રખ્યાત છે, કારણ કે ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો પણ ખાસો એવો વિકાસ થયો. તેને મહાન ચિત્રકાર તરીકે પણ જહાંગીરને ઓળખવામાં આવે છે. 1670માં જહાંગીરનું મૃત્યુ થયું અને તેનો પુત્ર શાહજહાં ગાદી ઉપર આવ્યો. તમને જે આ મેપ દેખાડેલો છે એ મુઘલ સામ્રાજ્યની સીમા છે. આ તમને જે આ જેટલી લાલ કલરની લાઈન દેખાડેલ છે, દેખાડું તમને, જે આ બધી મુઘલ સામ્રાજ્યની સીમા. આ મુઘલ સામ્રાજ્યની બધી આટલો એટલે અડધું ભારત થઈ ગયું. અડધું ભારત ઉપર મુઘલ સામ્રાજ્ય છે
અને ભારતની વર્તમાનની બહારની વર્તમાનની આ સ્થિતિ દેખાડે છે આ વર્તમાનની. અને એટલું છે ને મુઘલ સામ્રાજ્યના હસ્તક ઉપર ત્યારના સમયમાં હતું. હવે શાહજહાંનું શાસન આવ્યું એનું. શાહજહાંગીર પછી શાહજહાંનું હુલામનું નામ શું હતું? ખુર્રમ. શું હતું? ખુર્રમ. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો અને તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. બાપ એવા બેઠા એના જેવું. એની પત્ની છે એની યાદમાં એને મુમતાજ મહેલ બનાવ્યો. એની અવસાન થયું એની યાદ. તાજમહેલ પ્રેમનું પ્રતિક બનાવી દીધું કાકાએ. પછી બધા એમ કે મેતરેલી તાજમહેલ એવું બધું. વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કરાવ્યું. તાજમહેલ દુનિયાની અજાયબી છે, બધા જાણીએ જ છીએ. શાહજહાં પછી તે તબિયત બીમાર થઈ અને એના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ઘણા બધા ભાઈ વચ્ચે ડખા થાય ને એમ ડખા થયા હતા. એટલે શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. ભાઈ વાગ્યા અને ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરી, જેલમાં ધકેલી અને ગાદી પોતે પચાવી પાડી. અને એને એક ભાઈ સુજાનને તો દેશ નિકાલ જ કરી નાખ્યો. અને આમ ઔરંગઝેબ તમને ખબર જ છે ને, ઔરંગઝેબ પદ્માવત છે એમ પદ્માવત ફિલ્મમાં પણ એનું દેખાડવામાં આવે છે. ઔરંગઝેબે 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. રાજ્યમાં ઉત્તરથી કાશ્મીરથી લઈને દક્ષિણે જીંજી અને પૂર્વના ચટગાંવથી લઈ અને પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળામાં વિસ્તારોનો સમાવેશ કર્યો. જો કેટલું બધું આમ કે 50 વર્ષ સુધી રાજ્ય વિસ્તરણ કર્યું. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો, અત્યંત સાદું જીવન જીવતો, ધાર્મિક નીતિનો ત્યાગ કરી નાખ્યો હતો, અસહિષ્ણુતા દાખવી હતી, સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો, ધાર્મિક ઉત્સવનો આ બધાનો વિરોધી હતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા હતા. શક્તિશાળી બાદશાહ પણ હતો, પણ લાંબા સમય સુધી પોતાના મોટાભાગના શાસન કર્યું. પણ 707માં એનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુનું કારણ એને બતાવ્યું નથી. અને ત્યારબાદ મુઘલ સામ્રાજ્યનું અંત થઈ ગયું. એનું અંત થવાનું રીઝન એની નીતિઓ પણ હોઈ શકે એમ. હવે એની અંત કઈ રીતે થયો એની પાછળ ઘણા બધા રાણા સંગ્રામસિંહ, મહારાણા પ્રતાપ, પછી વીર દુર્ગાદાસ રાઠોડ, છત્રપતિ શિવાજી મહારાજ વગેરે જેની માહિતી જોવા મળે છે. તો વાત કરીએ મુજબ શરૂઆત કરીએ રાણા સંગ્રામસિંહથી. રાણા સંગ્રામસિંહ બાબરના સમકાલીન અને મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે ઓળખાતા. ક્યાં? રાણા સાંગા તરીકે પ્રખ્યાત હતા. તો વીર સાહસિક અને યુદ્ધોમાં વિજયી બન્યા. તેણે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેને સામ્રાજ્ય નહિવત થઈ ગયું. જે લડવાની ટેવ છે ને એ રાણા સંગ્રામસિંહ, મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ રાઠોડ બધામાંથી ઘણામાંથી તમને શીખવા મળે કે લડી લેવાના મૂળમાં એમ. મહારાણા પ્રતાપ મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનારા. મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દીઘાટીનું યુદ્ધ થયું. અકબર વિજયી થયા, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. સંઘર્ષ સતત આમ ચાલુ જ રહ્યો. બંને વચ્ચે સમજૂતીના ઘણા પ્રયત્નો થયા. રાણો ચિત્તોડ છોડવા તૈયાર ન હતા અને છેલ્લે અંતે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. અને ઈસવીસન 1576માં હલ્દીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપની પરાજય થયો અને પ્રતાપ ગંગુડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધમાં લડતા રહ્યા. છેલ્લે ડુંગરપુર ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી અને લડતા આમ કહે ને શહીદ જ કહેવાય કે પોતાની રાજ્ય માટે 51 વર્ષે પોતાનું એનું નિધન થયું. ત્યારબાદ જોઈએ વીર દુર્ગાદાસ રાઠોડ. વીર દુર્ગાદાસ રાઠોડ સમકક્ષ આની જેમ એમ એ એટલા જ પ્રભાવી, એટલા જ વીર એમ. વીર દુર્ગાદાસ રાઠોડ. દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અને અશોકરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે અને ઔરંગઝેબના સમયમાં તેનું આધિપત્ય સ્વીકાર્યું તેને ન હતું. ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજ. છત્રપતિ શિવાજી મહારાજ તો ઓળખી જ છે આપણે, સર્વ ધર્મમાં માનવાળા. ભારતના મહાત્તમ રાજાઓમાં શ્રેષ્ઠ પામનાર છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1627-31માં તેનો જન્મ શિવનેરી કિલ્લામાં મહારાષ્ટ્રમાં થયો હતો. માતા જીજાબાઈ અને શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમનો ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. તેમણે તે નાની જાગીરમાંથી મરાઠા
રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. કેટલા? 40થી વધારે કિલ્લા જીત્યા હતા. મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા. ઈસવીસન 1665માં તેની હાર થઈ એટલે સંધિ કરી. એ સંધિના પરિણામે ઔરંગઝેબે તેને જેલમાં પૂર્યા. જેલમાંથી આરામથી છટકી ગયા. ચાલાકીથી મોરચો માંડ્યો, વિજય કર્યો અને ઈસવીસન 1674માં રાજગઢ કરીને તેમનો રાજ્યાભિષેક થયો અને હિન્દુ સમાજ તરીકે ખ્યાતિ પામ્યા, પ્રખ્યાત થયા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટીકર્તા અને સંગઠનકર્તા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન પ્રધાનમંત્રી કહેવામાં આવ્યું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું. જો આ રાજ્યાભિષેક થાય છે ને શિવાજી મહારાજનું, એના પ્રત્યેનું ચિત્ર અહીં આલેખન કરવામાં આવેલ છે. આ શિવાજી મહારાજ છે અને આ ચિત્ર રાજ્યાભિષેક કરે છે. મુઘલ સામ્રાજ્યનું એડમિનિસ્ટ્રેશન વર્ક આપણે જોવાનું છે કે કઈ રીતે તેની બાબતો માહિતીઓ જોવા. મુઘલ શાસન વંશ છે ને શાસન વહીવટી તંત્ર આખું અકબર દ્વારા ચલાવવામાં આવતું. એટલે એની સલાહ પ્રમાણે, એની મંત્રી પરિષદ પ્રમાણે, એના સર્વોચ્ચ સેનાપતિ દ્વારા અને ન્યાયાધીશ દ્વારા બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા માટે બાદશાહ અને વહીવટી તંત્ર હોય તેની વચ્ચે એક એવો વ્યક્તિ હોય જેને વજીર કહેવામાં આવતો. તેને દીવાને વઝીર કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. પૈસાની લેવડ દેવડ અને મહેસૂલ વિખરાવવું એના માટેનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવે. શું? સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવે. સેનાના વડાને મીરબક્ષ અને જે સેનાની ભરતો કરતો તેને સેના અધિકારીઓની નિમણૂક કરતો. સેનાની એટલે એમ નિમણૂક કરતો, ભરતી કરતો. ચોખ્ખું કહું ને તો આપણી ભાષામાં ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. અને ગુપ્તચર એટલે જે કિંમતી વસ્તુ બધું રાખેલું હોય એમ. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાન્વિત તરીકે ઓળખાતા. જે ગુપ્તચર બધું હોય અંદર છુપાવેલું હોય એને શું કહેવાય? વાક્યાન્વિત તરીકે ઓળખાતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો. અંગત જરૂરિયાતો જે સરકારી કારખાનાનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો. ન્યાય વ્યવસ્થા જે કાજી જે આપણા ધર્મમાં જેમ મોટું સ્થાન હોય તેમ મુસ્લિમ પરંપરા પ્રમાણે કાજીનું મહત્વનું સ્થાન હોય. એ કાજી ન્યાય વ્યવસ્થાનો વડો હતો. ત્યારબાદ મહેસૂલી વ્યવસ્થા. મહેસૂલ કઈ રીતે ઉઘરાવવામાં આવતો? મહેસૂલ આમ કહે ને તો એની શરૂઆત અકબરે કરેલી અને જેને મનફસદારી વ્યવસ્થા કહેવામાં આવતું હતું. મનફસદારી વ્યવસ્થા. મહેસૂલનો દર વાર્ષિક ઉપજનો 1/3 ભાગ એ દેવો પડતો. અકબરની મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? ટોડરમલ. મનસબદારી પદ્ધતિ અને મહેસૂલ એમ બંને સાથે તે સંકળાયેલો હતો. મનસબ એટલે શું થાય? જાગીર. અને મનસબદાર એટલે જાગીરનો વડો. અને જાગીરદારનો વડો એટલે અધિકારી કોઈ હોય એ મનસબદાર કહેવાતો. જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા પણ જાળવતો. તેને જાગીર પ્રમાણે લશ્કર એટલે જાગીર મુજબ એ પ્રમાણે એને મહેસૂલ ઉઘરાવવા માટે લશ્કર આપતા એમ. અને તે વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ તે જ ગણાતો. કોઈ પણ ફેસલા લેવા હોય તો એ જ લેતો એમ. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. મુઘલ મનસબદારીની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન લેતી એમ મનસબદારી પદ્ધતિ. સંસ્કૃતિમાં તો બહુ પ્રખ્યાત છે મુઘલકાલીન સંસ્કૃતિ. ઇટ ઇઝ અ વેરી ગુડ એન્ડ કલ્ચર છે, આર્ટ છે. તાજમહેલ લ્યો, કુતુબ મિનાર લ્યો, ને વેરી ગુડ, બહુ મસ્ત છે. એના વિશેનું આગળ એક સરસ મજાનું ચેપ્ટર પણ છે. મુઘલ યુગમાં કિલ્લાઓ, મહેલો, દરવાજો, મસ્જિદો, બગીચાઓ કેટલું બધું થયું છે એમ. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કર્યું. શેરશાહે સસારામનો મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો. આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીના બાંધકામો કર્યા. મેં તમને કીધું હતું એ પ્રમાણે કે ગુજરાત વિજયની યાદમાં બુલંદ દરવાજો બનાવ્યો. સલીમ ચિશ્તીની દરગાહ બનાવી. મસ્જિદ બનાવ્યા. પંચમહાલ વગેરે જેવું બનાવ્યું. જહાંગીરે સંગે મલમલ બનાવ્યું. શાહજહાએ સુવર્ણયુગ હતો કારણ કે એના સમયમાં તાજમહેલ, મોતી મસ્જિદ, દિલ્હીના લાલ કિલ્લાનું નિર્માણ થયું. ઔરંગઝેબે પોતાની પત્ની ઔરંગામાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો. તાજમહેલ જેવો જ કલાત્મક ને તાજમહેલનો કોપી. ચિત્રકલા તમે જહાંગીર તો બહુ આમ કે ને વ્યવસ્થિત ચિત્રકલા પ્રેમી માણસ હતો જહાંગીર.
મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારો આપ્યા છે. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના બે ચિત્રકારો, ઇટ ઇઝ અ વેરી બે મહાન ચિત્રકારો થઈ ગયા, જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો. જે ફારસી કથાઓ જેટલા પુસ્તકો હોય એમાં ચિત્રો બધા દોરતા, અનુવાદના પુસ્તકો હોય, મહાભારત હોય, અકબરનામા હોય, જે અકબરની આત્મકથા છે. જહાંગીરના દરબારમાં મંસૂર અને અકબરના દરબારમાં નામનો ચિત્રકાર પર વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે ચિત્રકલાની સ્થાપના કરી હતી. આ રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો છે. ગુજરાતમાં જે આર્ટ એન્ડ કલ્ચર છે ને, ગુજરાતમાં જે ચિત્રકળા કેટલી વળી ગઈ શૈલીઓ જોવા મળે છે ચિત્રમાં. કચ્છની, જામનગરની પ્રાકૃતિક રંગોનો વધારે ઉપયોગ થાય છે. સાહિત્ય. મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો પણ હતા. સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. વ્યાપક સાહિત્ય એટલે ઘણું બધું સારું એવું સાહિત્ય. અબુલ ફઝલે અકબરનામા ગ્રંથ લખી, જે અકબરની જીવનકથા છે. કોને લખી? અબુલ ફઝલે. હું લખ્યું? અકબરનામા. તેણે મહાભારતનો અનુવાદ કરાવ્યો. શ્રી કૃષ્ણ જીવન પર સાહિત્ય લખ્યું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસ, જે ભક્તિ સાહિત્યના રચના કરી હતી. બહુ બધા ફેમસ છે, કારણ કે ભક્તિવાદ પછી ઉપડે છે આના પછી. સંગીતમાં અકબર સંગીતનો દાતા હતો. તેને નવરત્નોમાં તાનસેન શાસ્ત્રીય ગાયક હતો, જેણે અનેક રાગોની પણ રચના કરી હતી. સમાપન તરીકે જઈએ તો 1526માં મુઘલ સામ્રાજ્ય અને આમ કે ને ઔરંગઝેબના નબળા શાસનના કારણે 1707માં શક્તિ શાસક ન વધ્યું કોઈ, નિર્બળ શાસકો આવ્યા. હૈદરાબાદનો નિઝામ છે, બંગાળ વિહારના નવાબ છે, રાજસ્થાનના રાજપૂતો છે, મરાઠા પંજાબના શીખ છે, આ વગેરે બધા છે એકબીજા સાથે ઝઘડતા રહેતા, અને એના પરિણામે નિર્બળ શાસકો નિર્બળ પોતાનું થાય. અને એ વિચારોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી પ્રજા જહાંગીર પાસેથી પરમિશન લઈ લે છે, અને જહાંગીર એને પરમિશન આપી દે. એની પહેલાં જામોરીન પાસે પરમિશન લે છે, સુરત કાલિકટ બંધારણ, એ પરમિશન આપી દે. એમ વિચારતા યુરોપીય પ્રજાઓ, કંપનીઓ ભારતમાં આવી જાય છે. ઓકે, થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયો.